તમારા વિશ્વાસના જીવનમાં પણ એવી ક્ષણો આવે છે જ્યારે તમે પિતાના પ્રેમને ભૂલી શકો છો. તો પણ તમારે આપણા સ્વર્ગીય પિતાના પ્રેમને ક્યારેય ન ભૂલવો જોઈએ, જેમણે તમને અનંત મૃત્યુથી બચાવવા અને તમને અનંત જીવન આપવા માટે પોતાનું બલિદાન કર્યું. સ્વર્ગમાં તેમને દગો આપનારા પાપીઓને બચાવવા માટે તે વધસ્તંભનું દર સહન કરતા અચકાયા નહીં. સાડત્રીસ વર્ષો સુધી તેમણે દુઃખ સહન કર્યું. તેમનું શરીર ગાંઠોથી કઠણ થઈ ગયું અને ઈજાના નિશાન હતા, તો પણ તેમણે તમારા માટે તે બધું સહન કર્યું. જો તમે પિતાના પ્રેમને તમારા હૃદયો પર ઊંડે સુધી કોતરો છો, જેમણે તમને બચાવવા માટે પોતાનું જીવન આપ્યું છે, તો તમે થાકેલા હોવા છતાં પણ મજબૂત થશો. જો તમે તેમના પ્રેમને ભૂલી જાઓ છો અને માત્ર તમારા વિશે વિચારો છો, તો મુશ્કેલીઓ અનિવાર્ય હશે. પિતાએ ક્યારેય તેમનું સ્મિત ન ખોયું અને દર્દ સહન કર્યું અને તેમના બાળકોને જીવન આપવામાં આનંદ મેળવ્યો. કૃપયા હંમેશા તમારા હૃદયો પર અંકિત કરો કે તેમણે જે બધું સહન કર્યું તે તમને બચાવવા માટે કર્યું. પિતાએ કહ્યું, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. મને આશા છે કે તમે પિતાના નમૂનાનું પાલન કરશો અને પ્રેમથી તમારા ભાઈઓ અને બહેનોનું માર્ગદર્શન કરશો, ભલે તેના માટે નાના બલિદાનની જરૂર પડે. વ્યક્તિને જાગૃત કરવા અને તેમને સ્વર્ગના રાજ્યમાં લઈ જવા માટે બલિદાન જરૂરી છે. પરમેશ્વરની સંતાનોએ ધીરજપૂર્વક સહન કરવું જોઈએ. જ્યારે બીજાઓ પરેશાન કરે છે, તેમને ક્યારેય દુઃખ ન પહોંચાડતા, પરંતુ તેના બદલે પોતે પીડા સહન કરતા અને બીજાઓને આરામનો અહેસાસ કરાવતા. ચર્ચ ઓફ ગોડના લોકો જ્યાં પણ જાય છે, તેઓ બીજાને પ્રથમ સ્થાન આપવા, હાર્દિક શુભેચ્છાઓ આપવા અને પડકારરૂપ કાર્યો કરવામાં નેતૃત્વ લેવા માટે જાણીતા છે. આ પુરાવો છે કે તમે પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરી રહ્યા છો અને તેને પૂરી કરી રહ્યા છો. ઘણા લોકોને સત્ય તરફ દોરવા માટે આપણે પહેલા જીવનના સત્યનો પ્રચાર કરવો જોઈએ, પરંતુ આપણે કાર્યો દ્વારા પ્રેમ બતાવવાની પણ જરૂર છે. એવી દુનિયામાં જ્યાં પ્રેમ ઠંડો થઈ ગયો છે, જ્યારે કોઈ સાચે જ તેમની દેખરેખ કરે છે, તો લોકો ખૂબ પ્રેરિત થાય છે. જો આપણે તેમને નવા કરારના પાસખાનું સત્ય શીખવીએ, તો તેઓ કેટલા વધારે પ્રભાવિત થશે. તેઓએ મને બચાવવા માટે ખૂબ પ્રેમ આપ્યો. તેઓએ મને સત્યની તરફ લઈ જવા માટે મહાન બલિદાન કર્યા. એકવાર તેમને આ વાતોનો અહેસાસ થશે, તો તેઓ પણ આ નમૂનાનું પાલન કરશે અને બીજાઓને થોડો થોડો પ્રેમ બતાવશે. પિતાના નમૂનાને અનુસરતા તમારે તમારા ભાઈઓ અને બહેનોની પ્રેમથી દેખરેખ કરવી જોઈએ અને તેમની દોરવણી સ્વર્ગના રાજ્યમાં કરવી જોઈએ. જેમ બાઇબલ કહે છે, તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે. મને આશા છે કે સિયોનની બધી સંતાન બીજાઓને ઘણો પ્રેમ આપીને અને પિતાને પ્રસન્ન કરીને સંપૂર્ણ પ્રેમ પ્રાપ્ત કરશે. પિતા સૌથી વધારે પ્રસન્ન તેનાથી થાય છે કે તેમની સંતાન ખંતથી બાઇબલનો અભ્યાસ કરે, ખંતથી પ્રચાર કરે અને ખંતથી પ્રાર્થના કરે, જેથી તેઓ જીવી શકે. તે પ્રસન્ન થાય છે જ્યારે તમે મરી રહેલી આત્માઓને પસ્તાવાની તરફ દોરો છો અને તેમને સ્વર્ગના રાજ્યમાં લાવો છો. જો તમે તેમના પ્રેમ અને બલિદાનને તમારા હૃદયો પર અંકિત કરો અને તેમના વચનનું પાલન કરવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાના સંકલ્પ સાથે પ્રાર્થના કરતા પ્રચાર કરશો, તો પિતા ખૂબ પ્રસન્ન થશે અને આનંદિત થશે. આવો આપણે સારા કાર્યો કરીએ, જેથી જ્યારે આપણે સ્વર્ગ જઈએ ત્યારે આપણે પિતાને ગર્વથી કહી શકીએ,
આ બધા પ્રયત્નો દ્વારા મેં આ ભાઈને શોધી કાઢ્યો અને તેને સ્વર્ગમાં લાવ્યો. શું તમને બોલાવીને અને તમને તેમની સંતાન બનાવવાની પિતાની કૃપા ઉભરાઈ નથી રહી? તેમણે તમને સર્વશક્તિમાન પરમેશ્વરની સંતાન બનાવ્યા છે, તમને એક સાથે સુવાર્તામાં કામ કરવાની મંજૂરી આપી છે અને સ્વર્ગના રાજ્યમાં તમારી દોરવણી કરી રહ્યા છે. પિતાને ધન્યવાદ આપતા આવો આપણે ગૌરવપૂર્ણ સ્વર્ગમાં પ્રવેશ કરવાના આનંદથી આ પૃથ્વી પરની બધી મુશ્કેલીઓને પાર કરીએ. ભલે આ પૃથ્વી પર જીવન સરળ નથી, પણ આપણને સ્વર્ગની આશા છે. આજનો દિવસ સ્વર્ગ તરફ એક પગલું છે અને આવતીકાલ પણ સ્વર્ગ તરફ એક પગલું છે. સ્વર્ગનું રાજ્ય આનંદથી ઉભરાતું આપણી રાહ જોઈ રહ્યું હોવાથી તેથી આવો આપણે શક્તિ મેળવીએ અને તે મહિમામાં આનંદ કરીએ જે આપણી રાહ જોઈ રહ્યું છે. પરમેશ્વર કહેતા હોવાથી નિત્ય પ્રાર્થના કરો. જ્યારે પણ તમને જરૂર હોય તો તેનાથી પણ વધારે પ્રાર્થના કરો. તમારે પિતા પર વિશ્વાસ રાખીને પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે તે ન્યાયીઓની પ્રાર્થના સાંભળે છે. પિતાએ કહ્યું કે સુવાર્તાનો પ્રચાર કરતી વખતે અને વિશ્વાસનું જીવન જીવતા આપણા બધા પ્રયત્નો અને સખત મહેનત સ્વર્ગમાં જીવનની પુસ્તકમાં સદા સર્વકાળ ચમકશે. તેથી આવો આપણે માત્ર તે જ કરીએ જે પિતાને પ્રસન્ન કરે છે. મને આશા છે કે તમને ઘણા ઇનામ મળશે અને તમારું નામ સ્વર્ગના રાજ્યમાં સદા સર્વદા સુંદર રૂપથી ચમકતું રહેશે.